સમાચારમાં આગળ વાત કરીશું ભાવનગરથી। ભાવનગરના સિડસર ગામે સ્થાનિક લોકોના સખત વિરોધ સાથે રોડ ચક્કાજામ કરવામાં આવ્યો હતો, જે વર્તેજ તરફ જવાના માર્ગ પર મોટા વાહનો હાઈ સ્પીડમાં પસાર થતા હોવાથી વિસ્તારમાં મંદિર અને શાળાએ હોવાના લીધે વારંવાર અકસ્માતો થઈ રહ્યા હતા, જેને લઈને સ્થાનિકો સ્પીડ બ્રેકર મૂકવા માટે કલાકો સુધી રોડ બંધ કરીને આંદોલન કરવામાં આવ્યું હતું અને સ્થળે પહોંચેલી નગરસેવકોની મધ્યસ્થતાથી લોકોએ મંજૂરી આપી અને સમગ્ર ચક્કાજામ સંકેલાયું હતું। જે ભાવનગર સિદ્ધસર ગામે ચક્કાજામ આંદોલન કરવામાં આવ્યું હતું, જેમાં સ્પીડ બ્રેકર મૂકવાની માંગણી ઉઠવા પામી છે, જે રોડ પર ભારે વાહનો અને હાઈ સ્પીડના પસાર કારણે સ્થાનિકો મંદિરમાં અને શાળાઓના સુરક્ષિત માર્ગે માંગ કરવામાં આવી હતી, જે નગરસેવકોના મધ્યસ્થતાથી આંદોલન સંકેલાયું હતું। મારું નામ પાઠક સરોજબેન ચંદુલાલ છે। હું અહીંયા સિદ્ધસર કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં રહું છું અને તાલુકો જિલ્લો પણ ભાવનગર જ લાગુ પડે છે। અહીંયા રોડ બન્યો પછી ઘણી વખત રજૂઆત કરી કે અવરોધ અહીંયા જરૂરી છે, પણ કંઈ હજી સુધી કોઈ એમાં પગલાં લેવામાં આવ્યા નથી અને અહીંયા વાહનો એટલા બધા સ્પીડમાં ચાલે છે કે કોઈ વૃદ્ધ હોય તો એને રોડ ક્રોસ કરવો હોય તો ખૂબ એને મુશ્કેલી પડે છે। પછી નાના બાળકો હોય તો અહીંથી શાળા ઘણી દૂર છે તો એને પણ આવવા જવામાં ઘણી મુશ્કેલી પડે છે, તો લોકો ધીમી સ્પીડે ચલાવતા જ નથી વાહન, એટલે અમારે અહીંયા અવરોધની ખૂબ જરૂર છે। ધામેલિયા નગરસેવક કાળિયાબેન સિદ્ધસર હદેવાડા વોર્ડ નંબર 10। લોકોની માંગણી છે સ્પીડ બ્રેકરની। હા, સ્વાભાવિક અને સહજ માંગણી છે લોકોની, કારણ કે ગામતળમાંથી જે આરસીસી રોડ પસાર થઈ રહ્યો છે, ઘણી વખત હાઈવેના ટ્રાફિકને લઈને હાઈવેના ભારે વાહનો છે એ ગામતળમાંથી એટલે કે ગામના રોડમાંથી પસાર થતા હોય તો સ્વાભાવિક છે કે અહીંયા અકસ્માતમાં નાનો મોટો ભય સતાવતો હોય અને ભૂતકાળમાં અકસ્માતો બનેલા પણ છે, તો તેને ધ્યાનમાં રાખીને આજે ગામ લોકોએ જે રસ્તા રોકો આંદોલન કર્યું હતું।